મારું નામ ગિરીશભાઈ બાબુભાઈ પટેલ. હું મદદનીશ ઇજનેર માર્ગ અને મકાન વિભાગ રાજ્ય પેટા વિભાગ વઘઈ ખાતે વઘઈ આ 22/9ના રોજ જે કુદરતી હોનારત થઈ છે તેના લીધે ઘણું બધું નુકસાન થયેલું છે. તેને ત્વરિત પહોંચી કરવા માટે હાલ સંપૂર્ણ કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને જે જલ્દીથી પૂર્ણ થઈ શકે અને ટ્રાફિકના રાહદારીને સરળતા ખાતર હાલ ફૂલ જોશમાં કામગીરી ચાલુ છે. છેલ્લા 2 દિવસથી ડાંગ જિલ્લાની અંદર ખૂબ ભારેથી અતિ ભારે વરસાદ પડવાના કારણે અમારી ડાંગની જે નદીઓ હતી ખાપરી, પૂર્ણા, અંબિકા, હીરા, ધોધડ બધાની અંદર ખૂબ જ વરસાદ આવવાના કારણે પૂરની સ્થિતિ ઉદ્ભવી હતી, જેના કારણે ઘણા બધા ડાંગના એવા ગામો હતા કે જે આ પૂરના કારણે પ્રભાવિત થયા હતા. એ બાબતે આજ રોજ મેં તાત્કાલિક જે પૂરગ્રસ્ત જે ગામો છે એની અમારા ટીમો સાથે મુલાકાત લીધી હતી અને આ મુલાકાત દરમિયાન અમે બાજ ગામની અંદર પણ ગયા હતા. બાજ ગામની પ્રાથમિક શાળાની અંદર પણ પૂરનું પાણી ઘૂસી ગયું હતું. ત્યારબાદ ત્યાં જે જવાનો જે રસ્તો છે એ પણ ઉખડી ગયો હતો. તાત્કાલિક અમે સંબંધિત વિભાગને આ બાબતે જાણ કરી હતી. વિભાગના વહીવટી તંત્રએ પણ ત્યાંની મુલાકાત લીધીને તાત્કાલિક ત્યાં યુદ્ધના ધોરણે આખા ડાંગની અંદર જે પણ રસ્તાઓ બ્લોક થયા હતા એમાં માર્ગ મકાન વિભાગ, પંચાયત હોય કે સ્ટેટ આરએનબીના જે રસ્તા હોય તમામ રસ્તાઓ પર ખૂબ જ એ લોકોએ સારી રીતે તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે કામ કરીને આજે ડાંગ જિલ્લાના તમામ રસ્તાઓ ખુલ્લા કરી દેવામાં આવ્યા છે અને ટ્રાફિકેબલ રસ્તો થઈ ગયો છે. ત્યારબાદ અમે બાજ ગામથી ચીકટિયા ગામની અંદર પણ પૂરનું પાણી ઘરોમાં, આંગણવાડીમાં અને રસ્તા પર ભરાઈ ગયા હતા. ત્યાં પણ અમે મુલાકાત લીધી હતી. ત્યાં પણ અમે જરૂરી વિભાગને સૂચના આપી હતી. એ પ્રમાણે યુદ્ધના ધોરણે ત્યાં પણ કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જે પણ પૂરગ્રસ્ત ગામો છે એની અમે મુલાકાત લીધી અને અમે વિભાગો સાથે સંકલન કરીને આપણા ડાંગ જિલ્લાના માનનીય કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી તેમજ અન્ય વિભાગોના અધિકારીઓ સાથે સંકલન કરીને ડાંગ જિલ્લામાં જ્યાં જ્યાં જે હોનારતો થઈ છે એ બાબતે અમારી ચર્ચાઓ થઈ છે. ચીકટિયા ગામમાં પણ અમારા પશુપાલક હતા, એ પશુપાલકની ગાયો પણ આ પૂરની અંદર તણાઈ ગઈ હતી. અમે એમના માટે પણ જે સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર જે પણ એમને સહાય આપવા પાત્ર છે એના માટે પણ એમની જોડે અમે સાંત્વના આપી છે. આવનાર દિવસોની અંદર પણ જ્યાં જ્યાં ડેમેજ થયું છે, ક્યાંક રસ્તાઓ એ થયા છે એના માટે પણ અમે માર્ગ મકાન વિભાગ સાથે સંકલન કરીને આ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરશું અને ડાંગ ફરીથી ધમધમતું થાય એના માટે સરકારનો સહયોગ લઈને જે કાંઈ કરવું પડશે એ આપણે કરશું. જ્યાં પણ પાક બાબતે પણ નુકસાન ઘણું બધું થયું છે અતિવૃષ્ટિના કારણે, તો એ બાબતે પણ આ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં અને સાહેબને અમે રજૂઆત કરીને જે કાંઈ નીતિ નિયમો અનુસાર સહાય આપવા પાત્ર રહેશે એ પણ ખેડૂતોને મળે એ માટે પણ સરકારમાં અમે રજૂઆત કરશું.